એ સેલિબ્રિટી હોય, એ બ્રાન્ડ એમ્બેસેડર હોય, તો ખાલી અમારા સુધી સરકારની જ વાત લઈ આવવાની? અમારી વાત પણ સરકાર પાસે લઈ જાવ ને. એ ફક્ત સ્માર્ટ શબ્દ છે ને એ ફીલ ગુડ ફેક્ટર જેવો છે કે અચ્છા લગતા હોય એમ, ખરેખર સારું હોય નહીં પણ ફીલ થાય એમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટ જે સરકાર ઉભા કરી દે છે પણ સર્વિસ નથી આપી શકતા, એટલે કોઈ સરકારી સ્કૂલમાં પણ નથી જતું અને સરકારી દવાખાને પણ નથી જતું. સેલિબ્રિટીઓ જે છે તે બેફામ ઇન્કમ રડતી હોય છે, બ્લેક મની એની પાસે આવતું હોય છે, એટલે એને સરકારની તરફદારી કરવી તે એની મજબૂરી હોય છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર સ્માર્ટ મીટર આવશે જ આ પ્રકારની વાત વિધાનસભાની અંદર ઓન ફ્લોર કહી દેવામાં આવી અને ત્યાર પછી અનેક શહેરોની અંદર અનેક જાગૃત નાગરિકો, અનેક રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો એ આ વાતને ક્યાંક ગણગણી રહ્યા છે કે સ્માર્ટ મીટર શા માટે. અને આ મુદ્દાને લઈને ઘણા તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ મીટર એ ગ્રાહકોના લાભ માટે છે અને એટલા માટે તેનો પ્રચાર કરવો પણ જરૂરી છે. અને આ પ્રચાર પ્રસાર વચ્ચે કીર્તિદાન ગઢવી તેમને આ મુદ્દે પીજીવીસીએલની એક કચેરીમાંથી વિડીયો બનાવ્યો અને વિડીયો બાદ ક્યાંક અત્યારે આ જ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. અને ખેતી વિશે પણ અનેક તર્ક વિતર્ક અત્યારે થઈ રહ્યા છે. અને એક વાત એવી પણ સામે આવી રહી છે કે ખેડૂત એ હવે ખેતી મૂકી અને શહેર તરફ વળી ગયો છે. તેની પાછળના અનેક કારણો પણ છે. આ બે મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે ખેતી સાથે જોડાયેલા આગેવાન અને સાથે જ સામાજિક આગેવાન રમેશ પટેલ છે અને તેમની સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવાની છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. સ્માર્ટ મીટરથી શરૂઆત કરવી છે. કીર્તિદાન ગઢવીએ ઘણા બધા લાભો ગણાવ્યા છે અને કહ્યું છે કે સ્માર્ટ મીટર એ ગ્રાહકો માટે ખરા અર્થમાં સારા છે. એના ફાયદાઓ હશે, આપણે ના નથી કહેતા. સ્માર્ટ મીટરના પણ ફાયદાઓ હશે અને એટલા માટે જ આ બધા સેલિબ્રિટી જે છે તે ઘણી વખત સરકારની કોઈ પણ યોજનાઓ જે હોય એના બ્રાન્ડ એમ્બેસેડર બનીને એના પ્રચાર પ્રસાર કરતા હોય છે. એમાં એનો પણ વાંક નથી. આપણે આખી દુનિયા ની અંદર બધા લોકો સત્તાના અને ધનના ગુલામ છે અને આઝાદ એકમાત્ર સોશિયલ મીડિયાના યોદ્ધાઓ છે જે કોઈના બાપની ગુલામી કરવા તૈયાર નથી. છેલ્લા 2 દિવસની અંદર સરકારના એમ્બેસેડર, બ્રાન્ડ એમ્બેસેડર જો ફોન બંધ કરી દેતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર જે લોકો મૂવમેન્ટ ચલાવે છે એની તાકાત કેટલી હશે એમ. જેની સાથે વડાપ્રધાનને મુખ્યમંત્રી હાથ મિલાવીને ડિનર લઈ શકતા હોય માણસને ફોન બંધ કરવા પડે છે. 4 ફોન છે, 4 ફોન એને બંધ કરી દીધા છે. એટલે એને એવું હવે તો ફીલ થયું હશે કે થોડુંક આંધળે બેરું કૂટાઈ ગયું એમ. આ બધી સ્માર્ટ યોજનાઓ જે છે, સ્માર્ટ રૂપકડા જે શબ્દો છે, જેમ કે રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે જે ખર્ચ કર્યો, એ ફક્ત સ્માર્ટ શબ્દ છે ને એ ફીલ ગુડ ફેક્ટર જેવો છે કે અચ્છા લગતા હોય એમ, ખરેખર સારું હોય નહીં પણ ફીલ થાય એમ. બરાબર. પણ સરકાર જેટલી યોજનાઓ સ્માર્ટ લાવે છે એટલી જમીની હકીકત હોતી નથી. સેલિબ્રિટીઓ જે છે તે બેફામ ઇન્કમ રડતી હોય છે, બ્લેક મની એની પાસે આવતું હોય છે, એટલે એને સરકારની તરફદારી કરવી તે એની મજબૂરી હોય છે. તમામ સેલિબ્રિટી એ કલા ક્ષેત્રના હોય, એ રમત ગમતના હોય, કે એ પિક્ચરના હોય, કે કોઈ પણ ફિલ્ડના હોય, અને કરે જ છે બધા. બરોબર છે. બધા જ સેલિબ્રિટી, બધા જ કલાકારો જે છે તે એની જે કે આપણને ખબર છે કે સરકાર તરફીનો ઝુકાવ હોય છે અને રાખવો પડતો હોય છે, એ હકીકત છે. સરકાર તરફથી તમે ઝુકાવની વાત કરી, પરંતુ મારે એક વાસ્તવિકતા વિશે તમને પૂછવું છે. જ્યારે કમોસમી વરસાદ થાય, જ્યારે માવઠાઓ થાય, વાવાઝોડા આવે અને સરકારની જ યોજનાઓ અંતર્ગત એ જ ખેડૂતને એમના ખેતરમાં પડેલા પાકના વીમાના પૈસા પણ એમને જો ના મળી શકતા હોય, સહાય ના મળી શકતી હોય, તો આવા જે સમયે શું આવા સાહિત્યકારો કે આવા જે સેલિબ્રિટીઝ જેને આપણે કહીએ છીએ એ લોકો કેમ આ નથી બોલતા અને સરકારની સુવિધાઓ વિશે જ બોલે છે? જો તમે જે વાત કરી ને એટલે એમાં એક વાત એ પણ અમે ઉમેરી દઉં, પછી એ પણ વાત કરીએ કે આ સ્માર્ટ સિસ્ટમ લગાવવાથી જે ફાયદો થવો જોઈએ એ નથી થતો. એનું કારણ એ જ છે કે તે બધી જગ્યાએ એની એપ્લાય નથી કરતા હોતા. જેમ કે આજે વરસાદ માપવા માટેનું રેઇન ગેજ મશીન જે હોય કે જે કંઈ સાધન હોય ને એ અમારા તાલુકાની મામલતદાર કચેરી એની બિલ્ડિંગ ઉપર હોય. હવે ત્યાં જે વરસાદ પડ્યો ને એ અમારા તાલુકાના 60, 70, 80 કે 100 ગામ હોય એને માન્ય રાખવાનો. માવઠા માટે હોય તો પણ ભલે, અને અતિવૃષ્ટિ માટે હોય તો પણ ભલે, અને અનાવૃષ્ટિ માટે હોય તો પણ ભલે. હવે એક ગામ છે ત્યાંથી 30 કિલોમીટર દૂર છે, ત્યાં વરસાદ નથી પડ્યો એટલે એ દુષ્કાળમાં આવે, પણ મામલતદાર કચેરીએ ઝાપટું પડી ગયું 4 mm કે 2 mm નું, તો ઓલા ભાઈને સહાય ન મળે. અરે ભાઈ,
4 mm માં થાય શું? કપડાં બગડે, ખાલી ભીના થાય, એમાં મોલ થઈ જાય અમારો. તો ત્યાં કંઈક એવી સિસ્ટમ લાવો ને કે બધાને ન્યાય મળે. બરોબર છે, બધાને ન્યાય મળે એવી સિસ્ટમ લાવો ને એમ. હવે મારે ત્યાં પાક બગડ્યો, એટલો બધો વરસાદ થયો, પણ મામલતદાર કચેરીએ વરસાદ નથી થયો, જ્યાં એને મશીન મૂક્યું છે ત્યાં, તો એ નુકસાનીમાં ન આવે. બરોબર છે, તો મામલતદાર કચેરીએ ક્યાં ઘઉં ઉભા છે ભાઈ? ત્યાં તો બધું સિટી છે ને, ત્યાં તો કઈ ખેતી લેવા દેવા નથી. ત્યાં ખરેખર માલ ઉભો છે, જ્યાં બગડે એમ છે કે સુધરે એમ છે, ત્યાં એવી સિસ્ટમ લાગુ નથી કરતા. એટલે આવું થતું હોય છે. અને જે તમે વાત કરી ને કે ભાઈ સેલિબ્રિટી જે છે, ડાયરાઓની અંદર જે વાત કરવી, પોરોહ ચડે એવી વાત કરવી, થોડીક વાર માટે લોકોને આમ ખુન્નસ ચડી જાય એવી વાત કરવી, એનો નિજી સ્વાર્થ છે. ત્યાં સત્યની વાત કરે, અહિંસાની વાત કરે, પ્રામાણિકતાની વાત કરે, બંધારણનો અમલ કરવાની વાત કરે, તો લોકો ત્યાં તેને જવાબ પણ માંગે કે બંધારણનો અમલ કરવાનો થતો હોય તો બંધારણ કહે છે કે તમે પૈસા બ્લેક એન્ડ વ્હાઇટ ના ન કરો. 2 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયાની મેટર હોય અને એની અંદર 1 રૂપિયો પણ જો ઓન પેપર ન બોલતો હોય તો એ એવી વાત નહીં કરી શકે જેમાં પોતે ફસાઈ જાય. બરોબર છે, એટલે એ બધા જ સેલિબ્રિટી જે છે તે ક્યારેય કોઈ પણ પ્રકારની સરકાર તરફી એવી વાત લઈને અમારી પાસે ન આવે કે અમારી વાત લઈને સરકાર પાસે ન જાય કે જેમાં સરકારનું હિત ઘવાય અને લોકોનું હિત એમાં ઉજળું થાય, એવી વાત ક્યારેય કોઈ કલાકાર ન કરે. પોચું સુવાળું મજા આવે એવું સોફ્ટ કોર્નર એને વાત કરવાની હોય. ખરેખર સરકારના વખાણ કરવા માટે એની પાસે 4 વાત હશે, પણ 94 વાત એવી છે કે જેમાં અમારી સરકાર પ્રત્યે ફરિયાદ હોય, સરકાર પાસે અપેક્ષા હોય, સરકાર પાસે માંગણી હોય, અમારી રજૂઆત હોય. તો આ એકાંક્ષી શું કામ બને છે, આ વનવે શું કામ ચાલે છે, એને એ પણ કરવું જોઈએ ને. એ જાહેર જીવનનો માણસ હોય, એ જાગૃત નાગરિક હોય, બરોબર છે, એ સેલિબ્રિટી હોય, એ બ્રાન્ડ એમ્બેસેડર હોય, તો ખાલી અમારા સુધી સરકારની જ વાત લઈ આવવાની? અમારી વાત પણ સરકાર પાસે લઈ જાવ ને. વ્યક્તિનો કોઈનો વાંધો નથી હોતો, એની જે રોંગ પોલિસી છે ને, હું તો રોજ કહું છું ને, કોઈ રાજકીય પાર્ટીનો, કોઈ રાજકીય વ્યક્તિનો, કોઈ રાજકીય સિવાયની પણ કોઈ વ્યક્તિનો વ્યક્તિગત રાગ દ્વેષ નથી. અમારે કોઈ એની યાર બાપના માયરા વેર નથી. આજે ઈ છે, કાલે બીજો હશે. સિસ્ટમ જે છે ને, એ સિસ્ટમને આદિ છે તે માણસ. એટલે અમે દરેક સેલિબ્રિટી પાસે અપેક્ષા રાખતા હોય કે તમે સરકારના વખાણ કરો છો, સારી વાત છે, એની યોજનાઓના વખાણ કરો છો, પણ ક્યારેક અમને જે તકલીફ પડે છે, અમારી જે વિટમણાઓ છે, અમારી ઉપર જે આફતો છે, એના નિર્ણયથી અમે જે કઈ બેબાકડા બનતા હોય છે, તો એની રજૂઆત પણ ત્યાં કરો ને ભાઈ. તો અમે તાલીઓ પાડશું, અમને કઈ વાંધો નથી. જેમ ડાયરામાં તાલીઓ પાડે છે, ત્યાં પણ તાલીઓ પાડશે. એટલે એક એવું પણ થઈ શકે ને કે તમે ચલો, એ આપણે કલાકાર પાસે એવું એક્સપેક્ટ ના કરી શકાય કે તમે અમારા માટે રજૂઆત કરો, પરંતુ કમસે કમ જે PGVCL ની કચેરીએ જઈને તમે વિડીયો બનાવી શકો, તો કદાચ એ ખેડૂતના ખેતરમાં જઈને માવઠા વખતે કે વાવાઝોડા વખતે અને સહાય ન મળતી હોય, આ વાતનો વિડીયો પણ બનાવી તો શકે ના. અમારી ટીમે છે ને હજી ગઈકાલે જ નક્કી કર્યું કે જેટલા લોકો સરકાર તરફીની યોજનાઓનો વખાણ કરે છે, એ જ યોજનાની અંદર જે કઈ ખામીઓ છે ને એનો ભોગ ખેડૂતોને કે સમાજને કે ગામડાના લોકોને બનવું પડે છે, એનું આખું જે આજ સુધીની અમારી રજૂઆતો છે એ વ્યક્તિ થ્રુ અમે સરકાર પાસે કરવાના છીએ. અને એ જે આવેદન પત્ર કે જે માંગણીઓ છે એને અમે રૂબરૂ આપવાના છીએ કે ભાઈ આ અમારી માંગણી છે કે જે યોજના તમે અમને સમજાવો છો એનાથી જ અમને એ જ સરકારના એ જ ડિપાર્ટમેન્ટથી અમને આટલી બધી તકલીફ પડે છે, તો હવે અમારી માંગણી તમે સરકાર સુધી પહોંચાડો. એટલે એ અમારા જે લેટર છે અમે મીડિયાને પણ આપશું, તમને પણ આપશું, કારણ કે હવે અમારી વચ્ચે મધ્યસ્થી બન્યો છે. સરકારની સારી વાત અમારા સુધી લેવા છે. કોઈ પણ વ્યક્તિ આ હોય, આજે જે બન્યું છે સ્માર્ટ મીટરનું એ હોય કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, આજ સુધી જેટલા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે એને અમે કહીશું કે હવે તમે અમારી વાત ત્યાં સુધી પહોંચાડો ને. એટલે અમને ખબર પડે કે ખરેખર જાગૃત નાગરિક છો કે તમે કઈ રીતના છો એમ. એટલે આપણે એ પણ પ્રયોગ કરશું કે આપણે એની પાસે રજૂઆત મોકલીએ કે ભાઈ આને તમે સરકાર, અમારું સરકાર સાંભળતી નથી, તમારું સરકાર સાંભળે છે, તમે સરકારનું સાંભળો છો, તમને સરકાર ગમે છે, સરકારને તમે ગમો છો, તો શક્ય છે કદાચ અમારી સમસ્યામાં 2% પરિણામ આવે સારું. એટલે અમે રજૂઆત સરકારને બહુ કરી છે, બરોબર છે. કલેક્ટર થ્રુ વડાપ્રધાનને મોકલીએ છીએ, કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને મોકલીએ છીએ, તો હવે કલાકાર થ્રુ મુખ્યમંત્રીને મોકલીએ. જે થશે તે જોઈ જશે. આપણે કલાકારને કે ફાંસી તો ન ચડાવી દેવો, અને એ પ્રયત્ન નિષ્ફળ જાય, ન પરિણામ આવે તો કે આપણે એને દોષ નથી દેવાના, પણ આપણને એટલી તો ખબર પડશે ને ઇનકેસ કે ભાઈ ખરેખર એ પ્રયત્ન આપણા માટે કરે છે, એ પ્રયોગ કરી દઈશું આપણે, અને ચોક્કસ કરશું ટૂંક સમયની અંદર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.